શાંતિ 24/11/2024 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 15/12/2002. સમય પ્રમાણ લક્ષ્ય અને લક્ષણના સમાનતા દ્વારા બાપ સમાન બનો. આજે ચારે તરફના સર્વ સ્વમાનધારી બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. આ સંગમ પર જે આ બાળકોને સ્વમાન મળે છે એનાથી મોટું સ્વમાન આખા કલ્પમાં કોઈ પણ આત્માને પ્રાપ્ત નથી થઈ શકતું. કેટલું મોટું સ્વમાન છે એને જાણો છો? સ્વમાનનો નશો કેટલો મોટો છે આ સ્મૃતિમાં રહે છે. સ્વમાનની માળા બહુ જ મોટી છે. એક એક દાણા ગણતા જાઓ અને સ્વમાનના નશામાં લવલીન થઈ જાઓ. આ સ્વમાન અર્થાત ટાઇટલ સ્વયં બાપ દાદા દ્વારા મળ્યા છે. પરમાત્મા દ્વારા સ્વમાન પ્રાપ્ત છે. એટલે આ સ્વમાનને, રૂહાની નશાને કોઈ ઓથોરિટી નથી જે હલાવી શકે, કારણ કે ઓલમાઇટી ઓથોરિટી દ્વારા પ્રાપ્તિ છે. તો બાપ દાદાએ આજે અમૃત વેલા આખા વિશ્વના સર્વ બાળકોના તરફ ચક્કર લગાવતા જોયું કે દરેક બાળકની સ્મૃતિમાં કેટલા સ્વમાનોની માળા પડેલી છે. માળાને ધારણ કરવી અર્થાત સ્મૃતિ દ્વારા એ જ સ્થિતિમાં સ્થિત રહેવું. તો પોતાને ચેક કરો, આ સ્મૃતિની સ્થિતિ ક્યાં સુધી રહે છે? બાપ દાદા જોઈ રહ્યા હતા કે સ્વમાનનો નિશ્ચય અને એનો રૂહાની નશો બંનેનું બેલેન્સ કેટલું રહે છે. નિશ્ચય છે નોલેજફુલ બનવું અને રૂહાની નશો છે પાવરફુલ બનવું. તો નોલેજફુલમાં પણ બે પ્રકાર જોયા. એક છે નોલેજફુલ, બીજું છે નોલેજબુલ, જ્ઞાન સ્વરૂપ. તો પોતાનાથી પૂછો, હું કોણ? બાપ દાદા જાણે છે કે બાળકોનો લક્ષ્ય બહુ જ ઊંચો છે. લક્ષ્ય ઊંચું છે, ઊંચું છે ને? શું ઊંચું છે? બધા કહે છે બાપ સમાન બનીશું. તો જેવી રીતે બાપ ઊંચાથી ઊંચા છે, તો બાપ સમાન બનવાનું લક્ષ્ય કેટલું ઊંચું છે. તો લક્ષ્યને જોઈ બાપ દાદા બહુ જ ખુશ થાય છે. પરંતુ બતાવે શું? પરંતુ શું? તે ટીચર્સ અથવા ડબલ ફોરેનર્સ સાંભળશે? સમજી તો ગયા હશે. બાપ દાદા લક્ષ્ય અને લક્ષણ સમાન ઈચ્છે છે. હવે સ્વયંને પૂછો કે લક્ષ્ય અને લક્ષણ અર્થાત પ્રેક્ટિકલ સ્થિતિ સમાન છે? કારણ કે લક્ષ્ય અને લક્ષણનું સમાન હોવું, આ જ બાપ સમાન બનવું છે. સમય પ્રમાણે આ સમાનતાને સમીપ લાવો. વર્તમાન સમય બાપ દાદા બાળકોની એક વાત જોઈ નથી શકતા. ઘણા બાળકો ભિન્ન ભિન્ન પ્રકારથી બાપ સમાન બનવાની મહેનત કરે છે. બાપના મોહબ્બતની આગળ મહેનત કરવાની આવશ્યકતા જ નથી. જ્યાં મોહબ્બત છે ત્યાં મહેનત નથી. જ્યારે ઉલટો નશો દેહ અભિમાનનો નેચર બની ગયો, નેચરલ બની ગયા, જ્યાં દેહ અભિમાનમાં આવવામાં પુરુષાર્થ કરવો પડતો અથવા 63 જન્મો પુરુષાર્થ કર્યો, નેચર બની ગયો, નેચરલ બની ગયા. જે હમણાં પણ ક્યારેક ક્યારેક આ જ કહો છો કે દેહીના બદલે દેહમાં આવી જાઓ છો. તો જેવી રીતે દેહ અભિમાન નેચર અને નેચરલ રહ્યા,
તેવી રીતે હવે દેહી અભિમાની સ્થિતિ પણ નેચરલ અને નેચર હોય. નેચરને બદલવું મુશ્કેલ હોય છે. હમણાં પણ ક્યારેક ક્યારેક કહો છો ને કે મારો ભાવ નથી, મારો નેચર છે. નેચરને બદલવું મુશ્કેલ છે. તો એ નેચરને નેચરલ બનાવ્યા છે, અને બાપ સમાન નેચરને નેચરલ નથી બનાવી શકતા. ઉલટું નેચરના વશ થઈ જાઓ છો, અને યથાર્થ નેચર બાપ સમાન બનવાની આમાં મહેનત કેમ? તો બાપ દાદા હમણાં બધા બાળકોની દેહી અભિમાની રહેવાની નેચરલ નેચર જોવા ઈચ્છે છે. બ્રહ્મા બાપને જુઓ, ચાલતા ફરતા કોઈ પણ કાર્ય કરતા દેહી અભિમાની સ્થિતિ નેચરલ નેચર હતી. બાપ દાદાએ સમાચાર સાંભળ્યા કે આજકાલ વિશેષ દાદીઓ આ રૂરિહાન કરે છે. ફરિશ્તા અવસ્થા, કર્માતીત અવસ્થા, બાપ સમાન અવસ્થા નેચરલ કેવી રીતે બને? નેચર બની જાય. આ રૂરિહાન કરો છો ને, દાદીને પણ આ જ વારંવાર આવે છે ને, ફરિશ્તા બની જાય, કર્માતીત બની જાય, બાપ પ્રત્યક્ષ થઈ જાય. તો ફરિશ્તા બનવું અને અથવા કર્માતીત સ્થિત અવસ્થા બનાવવું, એનું વિશેષ સાધન છે નિરહંકારી બનવું. નિરહંકારી જ નિરાકારી બની શકે છે. એટલે બાપે બ્રહ્મા દ્વારા લાસ્ટ મંત્ર નિરાકારીની સાથે નિરહંકારી કહ્યું. ફક્ત પોતાનો દેહ અથવા બીજાનાને દેહમાં ફસાવવું, આને જ દેહ અહંકાર અથવા દેહ ભાન નહીં કહેવાય. દેહ અહંકાર પણ છે, દેહ ભાન પણ છે. પોતાના દેહ અથવા બીજાના દેહના ભાનમાં રહેવું, લગાવમાં રહેવું, એમાં તો મેજોરિટી પાસ છે. જે પુરુષાર્થની લગનમાં રહે છે, સાચા પુરુષાર્થી છે, તે આ મોટા રૂપથી પરે છે. પરંતુ દેહભાનના સૂક્ષ્મ અનેક રૂપ છે. એનું લિસ્ટ પરસ્પર કાઢો. બાપ દાદા આજે નથી સંભળાવતા. આજે આટલો જ ઈશારો બહુ જ છે, કારણ કે બધા સમજદાર છે. તમે બધા જાણો છો ને. જો બધાને પૂછશો ને તો બધા બહુ જ હોશિયારીથી સંભળાવશે. પરંતુ બાપ દાદા ફક્ત નાનો તો સહજ પુરુષાર્થ બતાવે છે કે સદા મન વચન કર્મ સંબંધ સંપર્કમાં લાસ્ટ મંત્ર 3 શબ્દોને નિરાકારી, નિરહંકારી, નિર્વિકારી સદા યાદ રાખો. સંકલ્પ કરો છો તો ચેક કરો, મહામંત્ર સંપન્ન છે. એવી રીતે જ બોલ, કર્મ બધામાં ફક્ત 3 શબ્દ યાદ રાખો અને સમાનતા કરો. આ તો સહજ છે ને. આખી મુરલી નથી કહેતા કે યાદ કરો. 3 શબ્દ. આ મહામંત્ર સંકલ્પને પણ શ્રેષ્ઠ બનાવી દેશે. વાણીમાં નિર્માણતા લાવશે, કર્મમાં સેવા ભાવ લાવશે, સંબંધ સંપર્કમાં સદા શુભ ભાવના, શ્રેષ્ઠ કામનાની વૃત્તિ બનાવશે. બાપ દાદા સેવાના સમાચાર પણ સાંભળે છે. સેવામાં આજકાલ ભિન્ન ભિન્ન કોર્સ કરાવો છો, પરંતુ હવે એક કોર્સ રહી ગયો છે. તે છે દરેક આત્મામાં જે શક્તિ જોઈએ તે ફોર્સનો કોર્સ કરાવો. શક્તિ ભરવાનો કોર્સ, વાણી દ્વારા સંભળાવવાનો કોર્સ નહીં.
વાણીની સાથે સાથે શક્તિ ભરવાનો પણ કોર્સ હોય, જેનાથી સારા સારા કહે નહીં, સારું સારું કહે નહીં, પરંતુ સારા બની જાય. આ વર્ણન કરે કે આજે મને શક્તિની અંજલિ મળી. અંજલિ પણ અનુભવ થાય તો એ આત્માઓને માટે બહુ જ છે. કોર્સ કરાવો, પરંતુ પહેલા પોતાને કરાવીને પછી કહો. તો સાંભળ્યું બાપ દાદા શું ઈચ્છે છે? લક્ષ્ય અને લક્ષણને સમાન બનાવો. લક્ષ્ય બધાનું જોઈને બાપ દાદા બહુ જ ખુશ થાય છે. હવે ફક્ત સમાન બનો તો બાપ સમાન બહુ જ સહજ બની જશો. બાપ દાદા તો બાળકોને સમાનથી પણ ઊંચા, પોતાનાથી પણ ઊંચા જુએ છે. સદા બાપ દાદા બાળકોને માથાના તાજ કહે છે, સિરતાજ કહે છે. તો મુગટ તો માથાથી પણ ઊંચું હોય છે ને. ટીચર્સ માથાના તાજ છો ને. ટીચર્સને બાબા કહે છે, જુઓ કેટલી ટીચર્સ છે એક ગ્રુપમાં. આ કેટલી ટીચર્સ, તો દરેક ગ્રુપમાં કેટલી ટીચર્સ હશે? ટીચર્સ એ બાપ દાદાની એક આશ પૂરી કરવાનો સંકલ્પ કર્યો છે, પરંતુ સામે નથી લાવ્યા. જાણો છો કઈ છે? એક તો બાપ દાદાએ કહ્યું છે કે બધા વારીસોની માળા બનાવો. વારીસોની માળા, જનરલ માળા નહીં. બીજું, સંબંધ સંપર્ક વાળાને માઇક બનાવો. તમે ભાષણ નહીં કરો, પરંતુ તમારી તરફથી મીડિયા બની જાય. પોતાની મીડિયા બનાવો. મીડિયા શું કરે છે? ઉલટા કે સુલટા અવાજ ફેલાવે છે ને. તો માઇક એવા તૈયાર થાય જે મીડિયા સમાન પ્રત્યક્ષતાનો અવાજ ફેલાવે. તમે કહેશો ભગવાન આવી ગયા, ભગવાન આવી ગયા, તે તો કોમન સમજે છે, પરંતુ તમારા તરફથી બીજા કહે, ઓથોરિટી વાળા કહે, પહેલા તમને લોકોને શક્તિઓના રૂપમાં પ્રત્યક્ષ કરે. જ્યારે શક્તિઓ પ્રત્યક્ષ થશે ત્યારે બાપ પ્રત્યક્ષ થશે. તો બનાવો, મીડિયા તૈયાર કરો, જોઈશું. કર્યું છે? ચાલો, કંગન ન ચાલે, કંગલ જ ચાલે, માળા છોડો. તૈયાર કર્યા છે? હાથ ઉઠાવો. જેમણે એવી રીતે તૈયાર કર્યા છે, બાપ દાદા જોશે કોણે તૈયાર કર્યા છે. અચ્છા, હિંમત તો રાખી છે. સાંભળો, ટીચર્સને શું કરવાનું છે? શિવરાત્રી પર વારીસ ક્વોલિટી તૈયાર કરો, માઇક તૈયાર કરો. ત્યારે પછી બીજા વર્ષે શિવરાત્રી પર બધાના મોઢેથી શિવ બાપ આવી ગયા આ અવાજ નીકળે. એવી શિવરાત્રી મનાવો. પ્રોગ્રામ તો બહુ જ સારા બનાવ્યા છે. પ્રોગ્રામ બધાને મોકલ્યા છે ને. પ્રોગ્રામ તો ઠીક બનાવ્યા છે, પરંતુ દરેક પ્રોગ્રામથી કોઈ માઇક તૈયાર થાય, કોઈ વારીસ તૈયાર થાય. આ પુરુષાર્થ કરો. ભાષણ કરી ચાલી ગયા એવું નહીં. આ તો 66 વર્ષ થઈ ગયા અને 50 વર્ષ સેવાના પણ મનાવી લીધા. હવે શિવરાત્રીની ડાયમંડ જુબલી મનાવો. આ 2 પ્રકારની આત્માઓ તૈયાર કરો. પછી જુઓ નગાડા વાગે છે કે નહીં. નગાડા જાતે થોડી જ વગાડશો. તમે તો દેવીઓના સાક્ષાત્કાર કરાવશો. નગાડા વગાડવા વાળા તૈયાર કરો, જે પ્રેક્ટિકલ ગીત ગાય. શિવ શક્તિઓ આવી ગઈ. સાંભળ્યું? શિવરાત્રી પર શું કરશો? એમ જ ભાષણ કરીને પૂરું નહીં કરવાનું. પછી લખશે બાબા 500, 1000, લાખ આદમીઓ આવી ગયા.
આ તો ગયા સંદેશ આપ્યા, પરંતુ વારીસ કેટલા નીકળ્યા, માઇક કેટલા નીકળ્યા. હવે તે સમાચાર આપવા જે હમણાં સુધી કર્યું, ધરણી બનાવી, સંદેશ આપ્યા, એને બાબા સારું કહે છે. તે સેવા વ્યર્થ નથી ગઈ, સમર્થ થઈ છે. પ્રજા તો બની છે, રોયલ ફેમિલી તો બની છે, પરંતુ રાજા રાણી પણ તો જોઈએ. રાજા રાણી તખ્તવાળા નહીં, રાજા રાણીની સાથે ત્યાં દરબારમાં પણ રાજા સમાન બેસે છે. એવા તો બનાવો, રાજ્ય દરબાર શોભાવાળી થઈ જાય. સાંભળો, શિવરાત્રી પર શું કરવાનું છે? પાંડવ, સાંભળી રહ્યા છો? હાથ ઉઠાવો, ધ્યાન આપો. અચ્છા, મોટા મોટા મહારથી બેઠા છે. બાપ દાદા ખુશ થાય છે. આ પણ દિલનો પ્રેમ છે, કારણ કે તમારા બધાના સંકલ્પ ચાલે છે ને. પ્રત્યક્ષતા ક્યારે થશે, ક્યારે થશે? તો બાપ દાદા સાંભળી રહ્યા છે. શું સાંભળ્યું મધુબન વાળાઓએ? મધુબન વાળાઓએ સાંભળ્યું, મધુબન, શાંતિવન, જ્ઞાન સરોવર વાળા બધા મધુબન નિવાસી છે. અચ્છા, મધુબનથી નગાડા વાગશે? ક્યાંથી નગાડા વાગશે? કયું? દિલ્હીથી. મધુબનથી નહીં, કહો ચારેય તરફથી. એક તરફથી નહીં વાગશે, મધુબનથી પણ વાગશે તો ચારેય તરફથી વાગશે. ત્યારે કુંભકર્ણ જાગશે. મધુબન વાળા જેવી રીતે સેવામાં અથક થઈને સેવાનો પાર્ટ બજાવી રહ્યા છો ને, એવી રીતે આ પણ મનસા સેવા કરતા રહો. ફક્ત કર્મણા નહીં, મનસા વાચા કર્મણા ત્રણેય સેવા કરો. કરો પણ છો અને વધારે કરો. અચ્છા, મધુબન વાળા ભૂલો નહીં. મધુબન વાળા વિચારે છે બાપ દાદા આવે મધુબનમાં છે, પરંતુ મધુબનનું નામ નથી લેતા. મધુબન તો સદાય યાદ છે જ. મધુબન ન હોત તો આવે ક્યાં? તમે સેવાધારી સેવા નથી કરતા તો આ ખાતા રહેતા કેવી રીતે? તો મધુબન વાળાને બાપ દાદા પણ દિલથી યાદ કરતા અને દિલથી દુઆઓ આપે છે. અચ્છા, મધુબનથી પણ પ્રેમ, ટીચર્સથી પણ પ્રેમ, મીઠી મીઠી માતાઓથી પણ પ્રેમ, અને સાથે મહાવીર પાંડવોથી પણ પ્રેમ. પાંડવોના વગર પણ ગતિ નથી, એટલે ચતુર્ભુજ રૂપની મહિમા વધારે છે. પાંડવ અને શક્તિઓ બંનેનું કમ્બાઇન્ડ રૂપ વિષ્ણુ ચતુર્ભુજ છે. અચ્છા, મધુબન વાળા પાંડવ આ બધાને પણ નશો છે ને? વિજયનો નશો, બીજો નશો નહીં. સારું છે, પાંડવ ભવનમાં મેજોરિટી પાંડવ છે. પાંડવ નહીં હોત તો તમે બધાને મધુબનમાં મજા નહીં આવત. એટલે બલિહારી મધુબન નિવાસીઓની જે તમને મોજથી રાખતા, ખવડાવતા અને ઉડાવે છે. આજે બાપ દાદાને મધુબન નિવાસી અમૃત વેલાથી યાદ આવી રહ્યા છે. ભલે અહીં છે, ભલે ઉપર બેસેલા છે, ભલે મધુબન વાળા કોઈ અહીં પણ ડ્યુટી પર છે, પરંતુ ચારે તરફથી મધુબન નિવાસીઓને બાપ દાદાએ અમૃત વેલાથી યાદ આપી છે. અચ્છા, બાપ દાદાએ જે રૂહાની એક્સરસાઇઝ આપી છે તે આખા દિવસમાં કેટલી વાર કરો છો અને કેટલા સમયમાં કરો છો? નિરાકારી અને ફરિશ્તા, બાપ અને દાદા, હમણાં નિરાકારી, હમણાં ફરિશ્તા સ્વરૂપ, બંનેમાં દેહભાન નથી. તો દેહભાનથી પરે જવાનું છે. તો આ રૂહાની એક્સરસાઇઝ કર્મ કરતા પણ, પોતાની ડ્યુટી બજાવતા પણ 1 સેકન્ડમાં અભ્યાસ કરી શકો છો. આ એક નેચરલ અભ્યાસ થઈ જાય. હમણાં નિરાકારી, હમણાં ફરિશ્તા,
અચ્છા, બાપ દાદાએ ડ્રીલ કરાવી. એવી રીતે નિરંતર ભવ ચારે તરફના બાપ દાદાની યાદમાં મગન રહેવા વાળા, બાપ સમાન બનવાના લક્ષ્યને લક્ષણમાં સમાન બનાવવા વાળા, જે ખૂણે ખૂણામાં સાયન્સના સાધનોથી દિવસ અથવા રાત જાગીને બેઠેલા છે, એવા બાળકોને પણ બાપ દાદા યાદ, પ્રેમ, મુબારક અને દિલની દુઆઓ આપી રહ્યા છે. બાપ દાદા જાણે છે બધાના દિલમાં આ સમયે દિલારામ બાપને યાદ સમાયેલી છે. દરેક ખૂણા ખૂણામાં બેઠેલા બાળકોને બાપ દાદા પર્સનલ નામથી યાદ પ્યાર આપી રહ્યા છે. નામોની માળામાં જપે તો રાત પૂરી થઈ જાય. બધાના નામની માળા બાબા કહે છે જપે તો આખી રાત પૂરી થઈ જશે. બાપ દાદા બધા બાળકોને યાદ આપે છે. ભલે પુરુષાર્થમાં કેવા પણ નંબર હોય, પરંતુ બાપ દાદા સદા દરેક બાળકોના શ્રેષ્ઠ સમાનને યાદ પ્રેમ આપે છે અને નમસ્તે કરે છે. યાદ પ્રેમ આપવાના સમયે બાબા યાદ પ્યાર આપે છે ને, તો એ સમયે બાપ દાદાની સામે ચારે તરફના દરેક બાળકો યાદ છે. કોઈ એક બાળક પણ કોઈ પણ ખૂણામાં, ગામમાં, શહેરમાં, દેશમાં, વિદેશમાં જ્યાં પણ છે, બાપ દાદા એમને સ્વમાન યાદ અપાવતા યાદ પ્રેમ આપે છે. બધા યાદ પ્યારના અધિકારી છે, કારણ કે બાબા કહો તો યાદ પ્યારના અધિકારી છે જ. તમે બધા સન્મુખવાળાને પણ બાપ દાદા સ્વમાનના માલાધારી સ્વરૂપમાં જોઈ રહ્યા છે. બધાના બાપ સમાન સ્વમાન સ્વરૂપમાં યાદ પ્યાર અને નમસ્તે. દાદીજી સાથે બાબા મળી રહ્યા છે. ઠીક થઈ ગયા, હવે કોઈ બીમારી નથી, ભાગી ગઈ. તે ફક્ત દેખાડવા માટે આવી, જે બધા જુએ કે અમારી પાસે પણ આવે છે તો કોઈ મોટી વાત નથી. બધા દાદીઓ બહુ જ સારો પાઠ ભજવી રહ્યા છે. બાપ દાદા બધાના પાઠને જોઈ કરીને ખુશ થાય છે. નિર્મળ શાંત દાદીને બાબા કહી રહ્યા છે, આદિ રતન છો ને, આ અનાદિ સ્વરૂપમાં પણ આ નિરાકારી બાપના સમીપ છો, સાથે સાથે રહો છો અને આદિ રૂપમાં પણ રાજ્ય દરબારના સાથી છો. સદા રોયલ ફેમિલીના પણ રોયલ છો અને સંગમ પર પણ આદિ રત્ન બનવાનું ભાગ્ય મળ્યું છે. તો બહુ જ મોટું ભાગ્ય છે ને ભાગ્ય. તમારા હાજર રહેવું જ બધાના માટે વરદાન છે. બોલો નહીં બોલો, કંઈ કરો નહીં કરો, પરંતુ તમારું હાજર રહેવું જ બધાના માટે વરદાન છે. અચ્છા, ઓમ શાંતિ. આજનું વરદાન: લૌકિક અલૌકિક જીવનમાં સદા ન્યારા બની પરમાત્મા સાથેના અનુભવ દ્વારા નષ્ટો મોહા ભવ સદા પ્યારા રહેવાની નિશાની છે. પ્રભુ પ્રેમની અનુભૂતિ, અને જેટલો પ્રેમ હોય છે એટલા સાથે રહેશો, અલગ નહીં થશો. પ્રેમ એને જ કહેવાય છે જે સાથે રહે. જ્યારે બાપ સાથે છે તો સર્વ બોજ બાપને આપીને પોતે હલકા થઈ જાઓ. આ જ વિધિ છે નષ્ટો મોહા બનવાની. પરંતુ પુરુષાર્થના વિષયમાં સદા શબ્દને અંડરલાઈન કરો. લૌકિક અને અલૌકિક જીવનમાં સદા ન્યારા રહો, ત્યારે સદા સાથનો અનુભવ થશે. આજનું સ્લોગન:
વિકારો રૂપી સાંપોને પોતાની શૈયા બનાવી દો તો સહજ યોગી બની જશો. ઓમ શાંતિ.